ફ્રેન્ડ્સ, ચોમાસું આવી ગયું છે અને ચોમાસું હોય ત્યારે આપણે ચટપટી વાનગી ખાવાનું ખૂબ જ ગમતું હોય. પકોડા સિવાય જો ચટપટું કંઈક તમને બીજું કંઈક નવીન વાનગી મળી જાય તો મજા પડી જાય ને. તો ફ્રેન્ડ્સ, આજની આપણી સ્વાદની સફરમાં એવી સરસ મજાની એક વાનગી લઈને હું આવી ગઈ છું. હું છું આપની દોસ્ત કમ હોસ્ટ ડોક્ટર બિંદુ એન્ડ વેલકમ ટુ કુકિંગ કા ફન. ફ્રેન્ડ્સ, આજે એક નવા પાર્ટિસિપેટના ઘરે હું આવી ગઈ છું અને વિહાંગ એ પોતે જ હોટેલ મેનેજમેન્ટનું જ કરેલું છે અને ખૂબ જ સરસ ખાવાનું બનાવે છે અને પોતે શેફ છે. તો ફ્રેન્ડ્સ, પૂછી લઈએ આજે કઈ વાનગી બનાવવાના છે. હાય વિહાંગ. હેલો. કેમ છે? બસ જો એકદમ મજામાં. મજામાં. એકદમ મોન્સૂન ચાલી રહ્યું છે, રાઈટ? અને વરસાદ પડતો હોય એટલે વરસાદની સિઝનમાં આપણને ચટપટું ખાવાનું મન થાય, રાઈટ? ચટપટું ને ગરમા ગરમ. યસ. તો આજે એવી જ એક રેસીપી બનાવવાના છો. શ્યોર. તો રેસીપીનું નામ શું છે? પનીર કુરકુરે. પનીર કુરકુરે. એટલે અત્યારે આપણે બટાકાના કે ડુંગળીના પકોડા ખાઈ ખાઈને કંટાળી જઈએ. યસ યસ. તો આ એક યુનિક રેસીપી છે ને, ઝટપટ બની જાય છે. ઓકે. 10 થી 15 મિનિટ્સમાં તમે રેડી કરીને એન્જોય કરી શકો છો મોન્સૂનમાં. ઓકે. એટલે ગરમા ગરમ ખવાય પણ હા. અને મજા પણ આવે, રાઈટ? ઓકે. તો બનાવવાની શરૂઆત કરી દઈએ. શરૂઆત કરીએ. ચાલો આપણે પનીર મેરિનેશન કરીશું. એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. એક નાની ચમચી જેટલું લાલ મરચું, એક નાની ચમચી જેટલી હળદર. બસ જસ્ટ એને મિક્સ કરીને 2 મિનિટ રહેવા દઈશ. ત્યાં સુધી આપણે બેટર પ્રિપેર કરીશું. એના માટે ચણાનો લોટ, એમાં મીઠું, ચીલી ફ્લેક્સ 1 ચમચી, ઓરેગાનો 1 ચમચી, 1 ચમચી લીલા મરચા, અનિયન ફ્લેક્સ લીધી છે 1 ચમચી, હળદર 1 નાની ચમચી અને લાલ મરચું પાવડર. હવે આપણે પાણી એડ કરીને બેટર રેડી કરી દઈશું. મીડિયમ થીક બેટર રેડી કરવાનું છે, બહુ જાડું નહીં ને બહુ પતલું નહીં. હવે જે આપણે પનીર મેરિનેટ કર્યા હતા એની ઉપર આપણું બેટર છે એ પોર કરીશું. હવે આપણે એને કોટ કરીને પકોડા હવે આપણે ફ્રાય કરવા માંડીશું. તો ડોક્ટર બિંદુ રેડી છે આપણા પનીર કુરકુરે એન્ડ વેજી ડીપ સાથે એને સર્વ કર્યા છે. યસ. એકદમ યુનિક સ્ટાઇલમાં તમે સર્વ કર્યા છે અને રેસીપી પણ એકદમ યુનિક છે, રાઈટ? એટલે પકોડા તો બધા ખાતા જ હોય, પણ જો આ રીતે તમે પનીર કુરકુરે ખાઓ તો ખૂબ જ મજા આવી જાય. નોર્મલી બધા પકોડા ખાઈને કંટાળી જાય અને આ યુનિક છે ને એકદમ ફટાફટ બનીને રેડી થાય છે. યસ. તો આ રેસીપી તમને મારી કેવી લાગી? બહુ જ સરસ. તમે એઝ અ શેફ તરીકે ખૂબ જ સરસ રેસીપી બતાવી. થેન્ક યુ વેરી મચ શેફ વિહાંગ. તમને મળે છે કુકિંગ કા પંચ તરફથી સર્ટિફિકેટ એન્ડ ધન્વંતરી એસ્થેટિક ક્લિનિક તરફથી મળે છે ગિફ્ટ વાઉચર. થેન્ક યુ. હું પણ એક શેફ છું. થેન્ક યુ ડોક્ટર બિંદુ, તમે મને એક ઓપોર્ચ્યુનિટી આપી કે તમારા શોમાં હું આવી શકું, એ બદલ થેન્ક યુ વેરી મચ. શેફ વિહાંગે તો ખૂબ સરસ મજાની વાનગી બનાવી દીધી, તો તમે કોની રાહ જોવો છો? જો તમને પણ ખૂબ સરસ મજાની વાનગી બનાવતા આવડતી હોય તો સંપર્ક કરો અમને આ નંબર ઉપર. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો. ઈટ હેલ્ધી, સ્ટે હેલ્ધી.